જય સ્વામિનારાયણ. ધોરણ 12 કોમર્સ, વિષય ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રામર સેક્શનમાં હતા. ગ્રામરની અંદર આ વર્ષે દરેક પાઠના MCQ આવશે. ખરા ખોટાની અંદર પણ ટ્રુ અને ફોલ્સમાં પણ MCQ આવશે. હવે આજે આપણે આગળ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હોય, રિસ્પોન્ડિંગ ક્વેશ્ચન હોય, કોઈમાં કોઈ પ્રશ્ન હોય તો વોટ્સઅપ ઉપર જાણ કરજો, ફોન કરજો અને લગભગ શક્ય હોય ત્યાં સુધી ચેક કરજો કે પેપર સ્ટાઇલ પ્રમાણે રિપોર્ટ રાઇટિંગ હોય, સ્પીચ હોય, ઈમેલ હોય, તો આવા જે સબ્જેક્ટ આપણે બાકી રહી ગયા હોય એવા સબ્જેક્ટ વિશે જાણ કરજો, જેથી કરીને આપણી પાસે હજુ 3 થી 4 મહિનાનો સમયગાળો છે. ઈમેલની જાણ કરશો તો આપણે ઈમેલ વધારે ચલાવશું. રિપોર્ટ રાઇટિંગની વાત કરશો તો રિપોર્ટ રાઇટિંગ વધારે ચલાવશું. તમારે જે ડિફિકલ્ટી હોય એ ડિફિકલ્ટી અમને વારંવાર જાણ કરજો, જેથી કરીને અમે તમને મદદરૂપ થઈ શકીએ. તો ઈમેલ રાઇટિંગની અંદર આપણે એક ઈમેલ ચલાવ્યો હોય તો અત્યારે આપણે બીજો ઈમેલ ચલાવશું, બીજો ચલાવ્યો હોય તો ત્રીજો ચલાવશું. આ રીતે આપણે ઈમેલ રાઇટિંગ પણ તમને શીખવાડશું. તો સૌથી પહેલાં આપણે 2 વસ્તુનું ધ્યાન રાખવાનું છે. આજે ઈમેલ રાઇટિંગ વિશે તમને લખાવીએ છીએ. ઈ એટલે ઇલેક્ટ્રોનિક અને મેઇલ એટલે પત્ર. ઇલેક્ટ્રોનિક પત્ર વ્યવહારની અંદર સરકારના, તમારા અને મારા બધાના પૈસા જે કાગળ રૂપે વપરાય છે એ ખર્ચ બંધ થશે. કુદરતને કાગળનો બચાવ થશે. કાગળનો બચાવ આવનારી પેઢી માટે ઘણો ઉપયોગી થશે. સમય બચશે, સસ્તું પડશે. આજે આપણે ઈમેલ કોઈને પણ મોકલીએ છીએ, એક સાથે ઘણી બધી વ્યક્તિઓને મોકલી શકાય છે. સમય બચે છે અને કાગળનો પણ બચાવ થાય છે. તો ઈમેલની અંદર તમે બધા જાણો છો કોમ્પ્યુટરની અંદર અને ખાસ મોબાઈલની અંદર અત્યારના શિક્ષકો કરતાં તમે વધારે હોશિયાર છો. 90% વિદ્યાર્થીઓનું ઈમેલ એડ્રેસ હશે ધોરણ 12માં. મોબાઈલની અંદર ઈમેલ એડ્રેસ હોય. ઈમેલ કેવી રીતે લખવા એ પણ ગૂગલની અંદર જઈ જીમેલની અંદર લખવાની તમે પ્રેક્ટિસ કરી શકો છો. અને કોઈ પણ ઈમેલ એડ્રેસ ઉપર
તમે મેલ કરી શકો છો। દાખલા તરીકે મારું ઈમેલ એડ્રેસ છે એ હું લખું છું sd4514@gmail.com। આ રીતે તમે મારા એડ્રેસ ઉપર પણ એક સામાન્ય મેલ પણ મોકલી શકો છો અને આ રીતે પણ તમે શીખી શકો છો કે સાહેબ અમે આ રીતે મેલ લખીશું। તો આ મારું ઈમેલ એડ્રેસ છે, તમારી જાણ ખાતર આપ્યું છે કે તમારે કેવી રીતે લખી મોકલવું। તમારા પણ ઈમેલ એડ્રેસ હશે ટુ અને ફ્રોમ, તો ટુની અંદર તમારું એડ્રેસ આવશે અને ફ્રોમની અંદર એટલે ફ્રોમ ટુ આપણે સબ્જેક્ટ વાઇઝ લેશું। તો ઈમેલ એડ્રેસની અંદર સૌથી પહેલાં ફ્રોમ લખીશું। ફ્રોમ એટલે મોકલનારનું ઈમેલ। ટુની અંદર જેને પત્ર એટલે મેલ, જેને પત્ર મોકલવું હોય તેનું ઈમેલ એડ્રેસ। ત્યાર પછી સબ્જેક્ટ, કશું ના કરો તો આવી રીતે મોકલવાનું, લીવ નોટ એટલે રજા ચિઠ્ઠી, બરાબર। અને શીખવાનું, કદાચ તમને એવું થાય કે સાહેબ લીવ નોટ ક્યાંથી શોધવાનું, તો મિત્રો યુટ્યુબની અંદર જઈ ખાલી ઈમેલ લખી અને ચેક કરજો, ઘણા બધા ઈમેલ છે। અને સબ્જેક્ટ પણ લખશો તો સબ્જેક્ટવાળા મેલ પણ આવશે। એક નોટની અંદર પહેલાં લખી નાખજો, પ્રેક્ટિસ કરજો અને પછી કોઈ પણ વ્યક્તિને તમે મેલ મોકલી શકશો। તો આ રીતે ફ્રોમ એટલે મોકલનારનું ઈમેલ એડ્રેસ એટલે કે તમારું, જેને મોકલો, દાખલા તરીકે મને મોકલવાનું છે તો મારું ઈમેલ એડ્રેસ વડા તમને લખાયું। સબ્જેક્ટની અંદર જો શિક્ષકને તમે લખો તો લીવ નોટ લખી શકો, રિક્વેસ્ટ નોટ લખી શકો, કોઈ પણ સબ્જેક્ટની અંદર તમે લખી શકો। આ એક સિમ્પલ ફોર્મેટ છે। હવે આપણે આગળ વાત કરીએ તો મિત્રો તમે કોમર્સવાળા જ્યારે પણ કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં જોડાવ ત્યારે પત્ર વ્યવહાર કરવાના હોય છે અને એ પત્ર વ્યવહારની અંદર બિઝનેસ ઈમેલ હોય છે, તો એ પણ આપણે ધીરે ધીરે શીખીશું। પરંતુ અત્યારે આપણને સિમ્પલ આવડવો જોઈએ। સિમ્પલ ઉપરથી કોમ્પ્લેક્સ તરફ આપણે જશું। તો અહીંયા અલગ અલગ પ્રકારના ઈમેલ આપ્યા છે। રાઇટ એન ઈમેલ ટુ એક્સપ્રેસ કોન્ડોલન્સ ઓન ધ ડેમિન્સ ઓફ મેનેજર્સ ફાધર। તો આશ્વાસન આપતો પણ ઈમેલ છે કે કોઈનું મૃત્યુ થયું હોય તો આશ્વાસન આપવા માટે કોન્ડોલન્સ કહેવાય છે। રાઇટ એન ઈમેલ ટુ યોર ફ્રેન્ડ વિશિંગ હિમ બેસ્ટ લક ફોર હિઝ હર બોર્ડ એક્ઝામિનેશન। તો આપણે આ લખાવીશું, બોર્ડ એક્ઝામ માટે આપણે ફ્રોમ તમારું એડ્રેસ, ટુ મોકલનારનું એડ્રેસ અને અહીંયા લખીશું સબ્જેક્ટ। તો સબ્જેક્ટની અંદર વિશિસ ફોર બોર્ડ એક્ઝામિનેશન, વિશિસ ફોર બોર્ડ એક્ઝામિનેશન। હવે ફ્રોમ અને ટુમાં કોઈનો પ્રશ્ન હોય તો પૂછજો। ફ્રોમ એટલે તમે જે મોકલો છો એ,
અને જેને મોકલવાનું છે એનું એડ્રેસ, સબ્જેક્ટ લખ્યો કે એને બોર્ડની એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક વિશિસ. તો હું પણ તમને બધાને બેસ્ટ ઓફ લક કહું છું અત્યારથી જ. માય ડિયર ફ્રેન્ડ, આપણા કોઈ પણ મિત્રનું નામ પણ અહીંયા લખવું હોય તો લખી શકાય છે. માય ડિયર ફ્રેન્ડ, આઈ વિશ યુ બેસ્ટ ઓફ લક. આઈ વિશ યુ બેસ્ટ ઓફ લક ફોર યોર board examination. Of 12th science, of 12th commerce. I know you have. I know, હું જાણું છું. You have worked hard, worked hard, and you definitely deserve, definitely deserve એટલે લાયક, deserve the best result. ચલો મિત્રો, આટલું લખી નાખો પહેલાં, પછી આપણે આગળ લખાઈએ. સબ્જેક્ટ માય ડિયર ફ્રેન્ડ, પ્રિય મિત્રનું નામ. આઈ વિશ યુ બેસ્ટ ઓફ લક ફોર યોર બોર્ડ એક્ઝામિનેશન ઓફ 12th કોમર્સ લખાય, 12th સાયન્સ લખાય, જે પણ લખો, 10 પણ લખાય. આઈ નો યુ હેવ વર્કડ હાર્ડ, હું જાણું છું તું સખત મહેનતું છે. એન્ડ યુ ડેફિનેટલી ડિઝર્વ ધ બેસ્ટ રિઝલ્ટ, તું બેસ્ટ રિઝલ્ટ લાવવા માટે લાયકાત ધરાવે છે. આ રીતે આપણે એક પેરેગ્રાફ પૂર્ણ કરીએ છીએ અને હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફ તરફ જઈએ. લખી નાખો મિત્રો, ઝડપ રાખો, પ્રેક્ટિસ કરજો મિત્રો. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તમે બધા પ્રેક્ટિસ કરી અને હોશિયાર બનજો. આરામ કરતા નહીં, આરામ હરામ હે, આરામ હરામ હે. ટેક કેર ઓફ યોર હેલ્થ, ટેક કેર ઓફ યોર હેલ્થ during examination, during examination. પરીક્ષા દરમિયાન તબિયતનું ધ્યાન રાખજો. હેલ્થ એટલે સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. મિત્રો 5 વાક્ય લખો તો પણ માર્ક્સ મળશે, પણ વાક્ય એવા લખવાના કે સામે યોગ્ય હોય. યુ મસ્ટ હેવ રિવાઇઝડ ઓલ ધ સબ્જેક્ટ and must be ready for exam with preparation and confidence, with preparation and confidence. એન્ડ અત્યારે ઘણા મિત્રો કહે છે કે હું સારા માર્ક્સ લાવીશ, પણ એટલું નથી મિત્રો. તૈયારી કરવી પડે, પછી એની પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ કર્યા પછી જ
આપણે મોઢે ઈમેલ લખતા થઈ જઈએ, મોઢે રિપોર્ટ લખતા થઈ જઈએ, મોઢે એપ્લિકેશન લખતા થઈ જઈએ તો પછી આપણને કોન્ફિડન્સ આવે. જ્યાં સુધી આપણે ખાલી જો કરીએ ચોપડીની અંદર તો એ યોગ્ય બાબત નથી. મે ગોડ હેલ્પ યુ, મે ગોડ હેલ્પ યુ. Do your best. Do your best. Once again. Once again. Wishing you. Wishing you. All the best. All the best to pass the examination, to pass the examination with flying color, with flying અને છેલ્લે લખવાનું છે યોર સિન્સિયરલી અથવા યોર ફ્રેન્ડ. અહીંયા કોઈ પણ શબ્દ તમે લખી શકો, યોર ફ્રેન્ડ કરીને તમે નામ લખી શકો છો. મિત્રો, તમને પણ બેસ્ટ ઓફ લક. તમે પણ આ તૈયારી કરજો, આવા ઈમેલ મોઢે કરજો અને મોઢે લખવાની પ્રેક્ટિસ કરજો. પરીક્ષાની અંદર એક જ લાઈન લખેલી હશે કે રાઇટ એન ઈમેલ to your friend, best wishes for board examination. બસ આટલું જ હશે મિત્રો, એનાથી વધારે નહીં હોય. એટલે ધ્યાન રાખજો, તૈયારી કરજો. બધા જ વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.